હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનની અંદર એના ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા જોતા હતા. એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે છે કે CO બંધ તૂટવાની થતી પ્રક્રિયા જોઈ ગયા હતા. હવે એ પ્રક્રિયાને આધારે એક કોયડો છે, તો 11.7 નંબરનો જે કોયડો છે, તો હવે આપણે એ જોઈશું. તો 11.7, તો નીચે દર્શાવેલા દરેક સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજ જણાવો. તો અહીંયા આગળથી જે છે કે પહેલો સંયોજન આપેલો છે આપણને CH3 CH2 CH CH3 CH2O CH2 CH3. હવે આની આપણે HI સાથે પ્રક્રિયા કરવાની છે, તો પ્લસ HI સાથે આને ગરમ કરો. તો પ્લસ HI સાથે આપણે અહીંયા આગળથી આને ગરમ કરીશું તો કયો બંધ તૂટશે આની અંદરથી? તો બંને બાજુ જે છે કે આપણે જોઈએ તો OH જે થાય તો બંને CH2 CH2 મતલબ આ બંને પ્રાથમિક જ છે. તો અહીંયા આગળથી જે છે કે આ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે અને આ બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે, તો અહીંથી બંધ તૂટી જશે. અને અહીંયા આગળથી જે છે કે આયોડિન જે છે એ આયોડિન અહીંયા જોડાઈ જશે, H જે છે કે ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો આપણી નિપજ શું આવશે અહીંયાથી? CH3 CH2 CH CH3 CH2 OH પ્લસ CH3 CH2I. તો આ રીતે આયોડોઇથેન જે છે કે આપણે અહીંથી મુખ્ય નિપજ સ્વરૂપે મળે છે. ત્યારબાદ બીજો જે ક્વેશ્ચન છે આની અંદર CH3 CH2 CH2O C CH3 CH2 CH3 CH3. હવે આની તમે અહીંયાથી HI સાથે પ્રક્રિયા કરો, HI સાથે આને ગરમ કરો. તો એની સાથે ગરમ કરતા આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે ઓક્સિજનની આ બાજુ જે છે કે આ તૃતીયક આલ્કેન શૃંખલા છે, આ બાજુ પ્રાથમિક આલ્કેન શૃંખલા છે. તૃતીયક આલ્કેન શૃંખલા આવી ગઈ તો મતલબ આપણે અહીંથી જ બંધ તોડવાનો છે. તો આયોડિન જે છે એ આપણે અહીંયાથી કાર્બન સાથે જોડાશે, H જે છે કે ઓક્સિજન સાથે જોડાશે. તો CH3 CH2 CH2 OH પ્રોપેનોલ પ્લસ અહીંયા આગળથી CH3 CH3 CH3I. તો અહીંયા આગળથી અહીંયા આગળ CH2 CH3 છે, CH2 CH3. તો આ રીતે અહીંયા આગળથી CH2 CH3 C અને આ તૃતીયક હેલો આલ્કેન સંયોજન મળશે આપણને. એના પછી ત્રીજી પ્રક્રિયા આપેલી છે આપણને CH2O અને એરોમેટિક રિંગ. તો આ રીતની જે પ્રક્રિયા છે, તો અહીંયા આગળથી જે છે કે આપણે અહીંયા HI સાથે આની પ્રક્રિયા કરો તો અહીંયા આગળથી જોઈ શકાય કે આ ઓક્સિજન ડાયરેક્ટ ફિનોલ સાથે જોડાયેલો છે, પરંતુ આ ઓક્સિજન CH2 પછી ફિનાઇલ રિંગ છે, તો આ બેન્ઝાઇલ ગ્રુપ થયો અને આ એરોમેટિક ફિનાઇલ ગ્રુપ થયો. તો આ ફિનાઇલ ગ્રુપમાં sp2 સંકરણ છે, જ્યારે અહીંયા sp3 સંકરણ છે, તો આ બંધ તૂટશે. તો આયોડિન જે છે કે અહીંયાથી કાર્બન સાથે અને ઓક્સિજન જે છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાઈ જશે. તો અહીંયાથી CH2I પ્લસ OH એટલે કે ફિનોલ. તો આ રીતની અહીંયા આગળથી જે છે કે HI સાથેની બધી પ્રક્રિયાઓ જોઈ શકાય છે. તો આ રીતે બધી પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળથી કરી શકતા હોઈએ છીએ. હવે આને આધારે જે છે કે હવે આપણી બીજી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયામાં આપણે આ CO બંધ તૂટવાની પ્રક્રિયા જોઈ ગયા, અને હવે બીજી વાત છે કે એરોમેટિક રિંગમાં થતી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બીજી પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની અંદર આપણે જે છે કે હેલોજિનેશન, ફિલ્ટર આલ્કાઇલેશન, એસાઇલેશન એ બધી પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળથી જોતા હોઈએ છીએ. પરંતુ એની પહેલા જે છે કે આ કઈ નિર્દેશક અસર ધરાવશે એના આધારે પહેલા તો આપણે એના સંસ્પંદન બંધારણ જોઈશું. તો એના આધારે જે છે કે અહીંયા ઇથર સંયોજન છે, તો એરોમેટિક રિંગ ઉપર
ધારો કે અહીંયા આગળથી એરોમેટિક રિંગ ઉપર OR, તો આની જોડે કેટલી જોડ હશે? 2 જોડ હશે. હવે આના ટોટલ સંસ્પર્ધન બંધારણ બનાવીએ આપણે. ટોટલ 5 સંસ્પર્ધન બંધારણ આપણને જોવા મળતા હોય છે, જે દરેકમાં આપણે કરી ગયેલા છીએ એ રીતની પ્રક્રિયા થશે. તો અહીંયા આગળથી જે અબંધકારકની જોડ છે અહીંયા જશે, તો આ બંને પાઈ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? ઓર્થો સ્થાન ઉપર. તો આ બંને પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, તો ડબલ બોન્ડ OR થઈ જશે. અહીંયા આગળથી તો આ કેવો થઈ જશે? પ્લસ સ્વરૂપે થઈ જતો હોય છે. એની જોડે કેટલી જોડ બચશે? હવે 1 જોડ બચશે, અને બાકીના જે 2 બંધ છે એ એમને એમ રહેશે. ત્યાર પછી આ જોડ છે એ બંધમાં કન્વર્ટ થઈ જશે, અને જે બંધ છે એ જોડમાં કન્વર્ટ થઈ જશે. તો ડબલ બોન્ડ OR. ત્યાર પછી આ જે જોડ છે એ અહીંયાથી બંધમાં જશે, અને આ જે બંધ છે એ જોડમાં કન્વર્ટ થઈ જાય. એના પછી આ જોડ અહીંયા આવી જશે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે. આ રીતે કન્વર્ટ થઈ જશે, ફરી પાછું આ રીતે ચાલ્યા કરશે. તો ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આપણને કયા કયા સ્થાન ઉપર જોવા મળી? તો ઓર્થો, પેરા અને ઓર્થો. તો ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન ઉપર. અહીંયા આગળ ઓર્થો સ્થાન છે, આ પેરા સ્થાનમાં છે, અને આ ઓર્થો સ્થાનમાં છે. તો ઓર્થો પેરા સ્થાનમાં અહીંયા આગળથી ઇલેક્ટ્રોન યુગ્મની જોડો હાજર છે, તેથી આ કઈ નિર્દેશક અસર ધરાવશે? તો ઓર્થો પેરા નિર્દેશક અસર જોવા મળે છે. તો આ અહીંયા આગળથી આપણે એની જે છે કે 5 સંસ્પર્ધન બંધારણ ઉપરથી આપણે એને કહી શકાય કે ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે. હવે વાત કરીએ આની જે છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો એની અલગ અલગ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રથમ આપણે અહીંયા આગળથી જોઈએ એનું બ્રોમિનેશન. પહેલું છે આપણું એનું બ્રોમિનેશન. તો બ્રોમિનેશન ની અંદર જે છે કે આપણે એનિસોલ અથવા ફેનિટોલ. એનિસોલ એટલે એરોમેટિક રિંગ ઉપર OCH3, તો એનિસોલ, આને એનિસોલ કહેવાય છે. અને જે છે કે મિથોક્સી બેન્ઝીન, તો અથવા ઇથોક્સી બેન્ઝીન આવે તો એને ફેનિટોલ કહેવાય. બેન્ઝીન OCH2 CH3 આવે તો એને ફેનિટોલ કહેવાય છે. અહીંયા આગળથી આ જે છે કે એનિસોલ છે. એનિસોલ નું આપણે જો બ્રોમિનેશન કરવું હોય તો બ્રોમિનેશન માટે આપણે અહીંયા આગળથી કોનો ઉપયોગ કરીએ છીએ? તો FeBr3 ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, કે FeBr3 Br2. તો આવી રીતે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીંયા આગળ જે છે કે આ પ્રક્રિયાની અંદર આપણે FeBr3 કેટેલાઇઝની જરૂરિયાત રહેતી નથી. આ પ્રક્રિયાની અંદર જે છે કે ડાયરેક્ટલી આપણે Br2 નો ઉપયોગ કરી શકાય છે, કે ઇથેનોઇક એસિડ ની અંદર દ્રાવ્ય કરેલો, કે ઇથેનોઇક એસિડમાં Br2 ને દ્રાવ્ય કરી દો, અને એ Br2 નો ડાયરેક્ટ આની સાથે ઉપયોગ કરો તો ડાયરેક્ટ પ્રક્રિયા થઈ શકે છે. આની અંદર આપણે ઉદ્દીપકની જરૂરિયાત રહેતી નથી. અને જે છે કે ઇથર એ રીતનો સંયોજન છે કે જેના હિસાબે આપણે અહીંયા આગળથી આયન જે 3 આપણે જરૂર હતો ઉદ્દીપકની, તો એની જરૂરિયાત રહેતી નથી, અને ડાયરેક્ટલી આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરી શકતા હોઈએ છીએ. તો ડાયરેક્ટલી આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીને નિપજ શું મળી જશે આપણને? અહીંયાથી ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે, તો Br જે છે કે આપણને એક ઓર્થોમાં અને એક જે છે કે પેરામાં આવશે. તો એક ઓર્થોમાં અને એક પેરામાં જે છે કે આપણને નિપજ જોવા મળે છે. તો ઓર્થો બ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલ જે છે કે નિપજ મળે છે. આ જે છે કે આપણને 90% જેટલો મળે છે, અને આ જે છે કે આપણને 10%. એટલે આ નિપજ કેવી કહેવાય છે? મુખ્ય નિપજ. અને આ કેવી કહેવાય છે? ગૌણ નિપજ, અથવા અલ્પ પ્રમાણમાં, વધુ પ્રમાણમાં. તો આ રીતે જે છે કે આપણે આનું બ્રોમિનેશન કરી શકતા હોઈએ છીએ, અને બ્રોમિનેશન કરીને આ રીતે આપણને અહીંથી નિપજ મળતી હોય છે. હવે વાત કરીએ આની ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન
તો જેવી પ્રક્રિયાઓ તો ફિડલ પ્રક્રિયાની અંદર આપણે જે એનિસોલ લઈએ છીએ તો પ્રથમ કરીએ આપણે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ની અંદર આપણે જે છે કે પ્રક્રિયક કયો વપરાશે તો ક્લોરોમિથેન જે છે કે આપણે અહીંયાથી પ્રક્રિયક સ્વરૂપે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદ્દીપક સ્વરૂપે આપણે અહીંયા આગળથી જે છે કે નિર્જળ AlCl3 અથવા કાર્બન ડાયોસલ્ફાઇડ નો ઉપયોગ કરી શકીએ છીએ. આની અંદર ઉદ્દીપક સ્વરૂપે જે છે કે ફિડલ ક્રાફ્ટમાં આપણે નિર્જળ AlCl3 મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ. તો નિર્જળ AlCl3 અથવા કાર્બન ડાયોસલ્ફાઇડ જે છે કે આપણે ઉદ્દીપક સ્વરૂપે આનો ઉપયોગ કરી શક્યા છે. તો ઓર્થો અને પેરાસ્થાનમાં મિથાઇલ ગ્રુપ આવશે તો એના હિસાબે જે છે કે આપણને નિપજ શું મળે છે અહીંયાથી OCH3 CH3. દરેકની અંદર પેરા નિપજ કેવી કહેવાશે મુખ્ય નિપજ કહેવાશે અને આ નિપજ કેવી કહેવાશે ગૌણ કહેવાશે. દરેકની અંદર ઓર્થોવાળી નિપજ ઓછી મળશે અને પેરાવાળી કેવી મળશે વધારે મળશે. હવે અહીંયા આગળથી એરોમેટિક રિંગ ઉપર CH3 આવી ગયો તો ટોલ્યુઇન થઈ ગયો. તો એનિસોલ અને ટોલ્યુઇન બંનેની ક્રિયાશીલતા આપણે જોઈએ તો એનિસોલ કરતા ટોલ્યુઇનની ક્રિયાશીલતા વધારે છે. તો તેથી આપણે અહીંયા આગળ આને 1 નંબર થઈ જશે અને આને 2 નંબર થઈ જશે. આપણે બંનેને અલગ કરીને જોઈએ કે આ એનિસોલ છે અને આ ટોલ્યુઇન છે. તો એનિસોલ કરતા ટોલ્યુઇનની ક્રિયાશીલતા કેવી આવે છે વધારે આવે છે. તો તેના હિસાબે 2 મિથોક્સી ટોલ્યુઇન અને આની અંદર 4 મિથોક્સી ટોલ્યુઇન. તો 2 મિથોક્સી ટોલ્યુઇન અને 4 મિથોક્સી ટોલ્યુઇન જે છે કે આપણે અહીંયા આગળથી બનાવી શકીએ છીએ. હવે જે છે કે આપણે અહીંયા આગળથી ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કરીએ. એસાઇલેશન જે છે કે આપણે અહીંયા આગળથી CH3 COCl સાથે કરીએ તો નિર્જળ AlCl3 અથવા કાર્બન ડાયોસલ્ફાઇડ આપણો અહીંથી દૂર થતો હોય છે. તો એની સાથે પ્રક્રિયા કરતા અહીંથી HCl દૂર થશે, અહીંથી H અને અહીંથી Cl. આમાં બી એવી રીતે HCl દૂર થતો હોય છે, આમાં બી HCl દૂર થતો હોય છે. તો કયો સંયોજન જોડાશે અહીંયા આગળથી COCH3. તો COCH3 એસિટોફિનોલ. COCH3 તો અહીંયા આગળ બી 2 મિથોક્સી એસિટોફિનોલ 4 મિથોક્સી એસિટોફિનોલ. તો 2 મિથોક્સી એસિટોફિનોલ અને 4 મિથોક્સી એસિટોફિનોલ જે છે કે આપણે બનાવી શકાય. દરેકની અંદર જે છે કે પેરાવાળી નિપજ વધારે મળશે અને ઓર્થોવાળી નિપજ જે છે કે આપણને ઓછી મળે છે. તો એવી રીતે આપણે અહીંયાથી પ્રક્રિયા કરી શકાય છે. આની પ્રક્રિયા જે છે કે આપણે અહીંયા આગળથી અથવા આની જગ્યાએ CH3 CO twice O બી લઈ શકાય. CH3 COCl ની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ લઈ શકાય. તો એની અંદર જે છે કે નિર્જળ AlCl3 અથવા કાર્બન ડાયોસલ્ફાઇડ. એમાં છૂટું શું પડે CH3COOH છૂટો પડે. અહીંયા છૂટું કોણ પડે HCl પડે અને નિપજ આપણને આ જ મળે. આ બંને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન જ છે. એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરો અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો, જે આપણે આગળના ચેપ્ટરોમાં કરતા હતા એ રીતે. તો બંનેમાંથી કોઈ બી ઉપયોગ કરો, નિપજ તમને આ રીતે સરખી જ મળે છે અને આ રીતે જે છે કે તમે એમાંથી નિપજ બનાવી શકો છો. હવે છે નાઇટ્રેશન. છેલ્લી પ્રક્રિયા છે આનું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન માટે આપણે અહીંયા આગળથી સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરીએ છીએ. તો એનિસોલનું સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો એના આધારે જે છે કે આપણને અહીંયા આગળથી OCH3 NO2 પ્લસ OCH3 NO2. તો આ રીતની જે છે કે આપણને અહીંયાથી નિપજ મળે છે. હવે અહીંયા આગળથી જે છે કે 2 નાઇટ્રો એનિસોલ અને 4 નાઇટ્રો
એનિસોલ. તો 2 નાઇટ્રો એનિસોલ અને 4 નાઇટ્રો એનિસોલ. આની અંદર બી જે છે કે પેરાવાળી નિપજ કેવી આવશે? વધુ આવશે, અને ઓર્થોવાળી નિપજ કેવી આવશે? ઓછી આવશે. તો આ રીતે જે છે કે દરેક પ્રક્રિયા આપણે અહીંયા આગળથી કરીને આના જે છે કે બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે કરી શકાય. દરેકમાં ઓર્થો અને પેરા સ્થાનમાં જે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે છે કે અંદર જોડાતો હોય છે. હવે આના આધારે જે છે કે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. તો હવે લખાણ સંબંધિત પ્રશ્નો જોઈ લઈએ. લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.10 છે. ઇથેનોલ અને 3-મિથોક્સી પેન્ટેન 2-ઓલ ની શરૂઆત કરી 2-મિથોક્સી 3-મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. હવે વિલિયમસન સંશ્લેષણ કરવું હોય તો વિલિયમસન સંશ્લેષણની અંદર આપણે શું કરતા હતા? તો એક જે છે કે સોડિયમ આલ્કોક્સાઇડ લેતા હતા અને બીજો આલ્કલી હેલાઇડ લેતા હતા. અહીંયા આગળ બંને આલ્કોહોલ આપ્યા છે. તો બંનેમાં અહીંયા આગળથી બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખતા હતા કે જે બી આલ્કલી હેલાઇડ લેતા હતા એ પ્રાથમિક હોવો જોઈએ. સોડિયમ આલ્કોક્સાઇડ તમારો પ્રાથમિક દ્વિતીયક ચાલે. તો બંને આલ્કોહોલના પહેલા અહીંયા આગળથી બંધારણ જોઈએ તો એક છે આપણો ઇથેનોલ, તો CH3 CH2OH. બીજો આપણને આપેલો છે કે 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. પેન્ટેન છે એટલે અહીંયા આગળથી 5 કાર્બન થશે. તો પહેલા તો 5 કાર્બન મૂકી દો. 5 કાર્બન નંબર આપી દો 1 2 3 4 5. તો આ 5 કાર્બનનું સંયોજન છે. પછી 3-મિથાઇલ ત્રીજા ઉપર મિથાઇલ છે અને 2-ઓલ બીજા ઉપર OH છે. તો CH3 CH CH CH2 CH3. તો જે છે કે આપણને અહીંયા આગળથી 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ અને બીજો આપેલો છે આપણને ઇથેનોલ. હવે આ બંનેની પ્રક્રિયા કરીને આપણે જે છે કે બનાવવાનો છે 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. તો આ પ્રક્રિયા કરવા માટે આપણે અહીંયા આગળથી જો આલ્કોહોલ, તો આ આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક. આ આલ્કોહોલ કેવો છે? તો દ્વિતીયક. તો બંનેમાંથી મારે જે છે કે આલ્કલી હેલાઇડ પ્રાથમિક જ હોવો જોઈએ અને બીજો જે છે કે આપણે અહીંયા આગળથી કે આલ્કોહોલ જે છે સોડિયમ આલ્કોક્સાઇડ છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ગમે તે હોય તો ચાલે. તો હું આને સોડિયમ આલ્કોક્સાઇડમાં કન્વર્ટ કરીશ અને આને આલ્કલી હેલાઇડમાં કન્વર્ટ કરીશ. તો આને આલ્કલી હેલાઇડમાં જો મારે કન્વર્ટ કરવો હોય તો હું HBr સાથે પ્રક્રિયા કરી દઉં તો એને આધારે મને મળી જશે CH3 CH2Br. તો CH3 CH2Br. અથવા હું અહીંયા આગળથી એમ બી કરી શકું છું ZnCl2 HCl સાથે પ્રક્રિયા કરીને ક્લોરોઇથેન બી બનાવી શકું છું. તો એ રીતે બી પ્રક્રિયા કરી શકાય અને અહીંયા આગળથી H2O દૂર થઈ જશે. તો મારો એક આલ્કલી હેલાઇડ મળી ગયો અને એક એવો મળ્યો મને પ્રાથમિક. હવે વાત કરીએ આની, તો આની જે છે કે હું NaOH સાથે પ્રક્રિયા કરી દઉં. તો આની NaOH સાથે પ્રક્રિયા કરી દેતા અહીંયા આગળથી જે છે કે CH3 CHONA આવી જશે. અહીંયા કોણ આવી જશે? ONA આવી જશે. આપણે ONA અહીંયા આલ્કલી હેલાઇડ આવી ગયો. બાકીનું બધું સ્ટ્રક્ચર એમને CH CH3 CH2 CH3 પ્લસ H2. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા કરી શકાશે અને જે છે કે આપણે બંને નિપજ મળી ગઈ. હવે આ બંનેને ભેગા કરી દો. ત્રીજી પ્રક્રિયા જે થશે તો CH3 CH2Br પ્લસ અહીંયા આગળથી ONA CH3. મેં CH3 અહીંયા લખી દીધા અને અહીંયા લખી દીધા CH3 CH2 CH3. હવે આની પ્રક્રિયા કરીશું તો વિલિયમસન સંશ્લેષણને આધારે અહીંથી કયો દૂર થઈ જશે? NaBr દૂર થઈ જશે અને જે છે કે બંને જોડાઈ જશે. પ્લસ NaBr. તો આપણે અહીંયા આગળથી મળી ગયો કે જે સંયોજન કીધું તો 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. તો અહીંયા આગળથી લાંબી શૃંખલા આપણી આ રીતે થશે
અને નંબરિંગ અહીંથી થશે 1 2 3 4 5. તો બીજા નંબર ઉપર શું આવ્યો? ઇથોક્સી. અને પહેલા નંબર ઉપર કયો આવ્યો? ત્રીજા નંબર પર મિથાઇલ. તો 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. તો આ રીતે જે છે કે આની નિપજ બનાવી શકાય છે. ચલો ત્યાર પછી 11.11 જોઈએ. નીચે આપેલા પૈકી પ્રક્રિયાઓની કઈ જોડ 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીનની બનાવટ માટે યોગ્ય છે અને શા માટે? તો બે જોડ આપણને આપેલી છે. Br અને NO2. હવે આપણે અહીંયા આગળથી જે છે કે 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન બનાવો છે. તો આ જે હેલોજન કમ્પાઉન્ડ છે એ એરોમેટિક રિંગથી જોડાયેલો છે. અને અહીંયા આગળથી જે છે કે આ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ નહીં આપે, કેમ કે આ હેલોજન કમ્પાઉન્ડ એરોમેટિક રિંગથી જોડાયેલો. આપણો હેલોજન કમ્પાઉન્ડ કેવો હોવો જોઈએ? પ્રાથમિક હોવો જોઈએ. જેમ કે અહીંયા આગળ હેલોજન કમ્પાઉન્ડ આપણો પ્રાથમિક છે. આ જે છે કે સોડિયમ ફિનોક્સાઇડ જે છે કે પ્રાથમિક રીતે કોઈ પણ હોય તો ચાલે, પરંતુ આલ્કલી હેલાઇડ આપણો કેવો હોવો જોઈએ? પ્રાથમિક હોવો જોઈએ. વિલિયમસન સંશ્લેષણના નિયમ પ્રમાણે આપણે અહીંયા આગળથી જ પ્રક્રિયા થશે, પેલામાં પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા આગળથી જે છે કે OCH3 થશે અને NO2 પ્લસ NaBr દૂર થશે. એટલે કે 1 મિથોક્સી 4 નાઇટ્રો બે જે છે કે અહીંથી બનાવી શકાય છે. 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. તો આ રીતે અહીંથી પ્રક્રિયા કરી શકાય છે. હવે છે 11.12. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો અંગે અનુમાન કરો. 4 પ્રક્રિયાઓ આપી છે, એની નિપજો બનાવવાની છે. ચાર પ્રક્રિયા છે, એના આધારે આપણે નિપજ બનાવવાની છે. તો પહેલી જે છે કે આપણે ઈથર છે અને એની HBr સાથેની પ્રક્રિયા છે. તો અહીંયા આગળથી CO ની પ્રક્રિયા થશે. બંને બાજુ પ્રાથમિક છે, તો કાર્બનની સંખ્યા જોવાની. તો આ બાજુ કાર્બન સંખ્યા ઓછી છે, આ બાજુ કાર્બન સંખ્યા વધુ છે. તો આ બંધ તૂટશે, Br અહીંયા જોડાશે, H અહીંયા જોડાઈ જશે. તો નિપજ શું આવશે આપણી? તો CH3 CH2 CH2OH પ્લસ CH3Br. તો આ રીતે અહીંયા આગળથી એક હેલો આલ્કેન એક આલ્કોહોલ જે છે કે નિપજમાં છૂટા પડશે. ત્યારબાદ HBr સાથેની પ્રક્રિયા છે. તો અહીંયા આગળથી જોઈએ તો આ ઓક્સિજન જે છે કે એરોમેટિક રિંગથી જોડાયેલો છે અને આ આલ્કેન શૃંખલાથી, તો અહીંથી બંધ તૂટશે. તો એના હિસાબે જે છે કે એક ફિનોલ મળશે એરોમેટિક રિંગ ઉપર OH અને C2H5Br. તો બ્રોમો ઇથેન અને ફિનોલ જે છે કે આપણને જોવા મળે. ત્યારબાદ એનિસોલ આપેલો છે, ફેનિટોલ આપેલો છે આપણને. આ કયો છે? તો ફેનિટોલ એરોમેટિક રિંગ ઉપર OC2H5 છે અને એનું નાઇટ્રેશન કરવાનું છે. જેમ મેં આગળ વાત કરી કે આપણે જેટલી ઇલેક્ટ્રોન આગે વિસ્થાપન પ્રક્રિયાઓ કરી બધામાં એનિસોલમાં બી થાય અને ફેનિટોલમાં બી થાય. આ C2H5 છે એટલે ફેનિટોલ થઈ ગયો અને એનું નાઇટ્રેશન કરો એટલે અહીંયા આગળથી 4 નાઇટ્રોફેનિટોલ અને 2 નાઇટ્રોફેનિટોલ એવી રીતે આપણને નિપજ મળે છે. તો આ 2 નાઇટ્રોફેનિટોલ અને આ 4 નાઇટ્રોફેનિટોલ. તો
તો આ રીતે એનું નાઇટ્રેશન કરીને આપણે એનું ફેનિટોલ જે છે કે નિપજ બનાવી શકાય છે. ત્યારબાદ CH3 ટ્વાઇસ છે એટલે આ કયો થયો તૃતીયક થયો અને આ કયો થયો પ્રાથમિક થયો. તો તૃતીયક બાજુનો બંધ તૂટશે અને તૃતીયક બાજુનો બંધ તૂટે એટલે આપણે અહીંયાથી CH3 તો આ રીતે છે. આ એક કાર્બન જોડે કેટલા CH3 જોડાયેલા તો એક કાર્બન જોડે 3 CH3 જોડાયેલા તો અહીંથી બંધ તૂટશે આયોડિન અહીંયા જોડાઈ જશે તો તૃતીયક આયોડિન મળી જશે અહીંથી અને અહીંયાથી C2H5OH તો C2H5O અને આમાંથી H. તો આ રીતે જે છે કે આપણે અહીંયાથી ઇથરની બધી પ્રક્રિયાઓ જોઈ શકાય છે. તો જે છે કે આપણે અહીંયા આગળથી બધી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે કે આપણે આના આધારે સ્વાધ્યાય જે છે એ આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.